3 નવકાર ગણો. ચોક્કસ. આજે આપણે જે આ વેદનીય કર્મ નિવારણ પૂજાનું આયોજન કર્યું છે એ આપણા સાધર્મિક રીટાબેન જે ચેન્નઈમાં છે અને આપણા આત્મારુચિ ગ્રુપના અપર્ણાબેન, એ બંને બહેનો અત્યારે દે આર બેટલિંગ વિથ કેન્સર, એટલે એમની સમતા સમાધિ શાતા માટે આપણે આ કરી રહ્યા છીએ. અને સાથે સાથે વિશ્વના સર્વ જીવોને શાતા અને સમાધિ મળે એ પ્રાર્થના સાથે આપણે આજની આ પૂજા કરીશું. અને ગિરીશભાઈ, તમે 3 નવકારથી શરૂ કરાવો. હાજી, પ્રણામ બેન. સર્વને જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સપ્પ સાહુણમ, એસો પંચ નમુકારો સર્વ પાવ પનાશનો મંગલાનમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સપ્પ સાહુણમ, એસો પંચ નમુકારો સર્વ પાવ પનાશનો મંગલાનમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સપ્પ સાહુણમ, એસો પંચ નમુકારો સર્વ પાવ પનાશનો મંગલાનમ ચ સવ્વેસિંગ પરમમ હવૈ મંગલમ. પ્રણામ. પ્રણામ ગિરીશભાઈ. રાકેશભાઈ? રાકેશભાઈ, હા, આપ વેદનીય કર્મ માટે 2 કે 3 લીટી બોલી શકશો? I was not expecting. So, ઓકે, ઇટ્સ ઓકે. if you have prepared anything, તો તમે સ્ટાર્ટ કરો પછી. ના, પ્રિપેર એટલે સાહેબજીની બુક છે ને, એમાંથી બેસિકલી આ જે વેદનીય કર્મ છે એ સંસારમાં વર્તતા બધા જ જીવોને તે કર્મનો ઉદય હોય જ છે. અને જીવ મોક્ષે પહોંચે ત્યાં સુધી શાતા કે અશાતા એ બંનેમાંથી એ કર્મનો ઉદય તો હોય જ છે. અને અત્યારે આપણને આ અશાતા વેદનીયનો ઉદય બેનને આવ્યો છે, તો બસ એમને જલ્દીથી સારું થઈ જાય, દીકરીનું ધ્યાન રાખી શકે અને આપણા અપર્ણાબેનને સારું થઈ જાય, એને માટે આપણે આ વેદનીય કર્મની પૂજા આજે કરીએ છીએ. તો હવે આપણે શરૂ કરીએ. પહેલી જલ પૂજાનો દુહો લઉં છું અને જલ પૂજા હર્ષાબેન લેવાના છે. ત્રીજું અઘાતી વેદની જાવ લહે શિવ શર્મ, સંસારે સવિજીવને તવ લગે એ જ કર્મ. બંધોદય અધ્રુવ કહી ધ્રુવ સત્તાએ હોય, પયડી અઘાતી જાણીએ શાતા અશાતા દોય. કર્મ વિનાશીને થયા સિદ્ધ બુદ્ધ ભગવાન, તે કારણ જીનરાજની પૂજા અષ્ટવિધાન. નવણ વિલેપન કુસુમની જીનપુર ધૂપ પ્રદીપ, અક્ષત નૈવેદ્ય ફળ તણી કરો જીનરાજ સમીપ. હર્ષાબેન, ઢાળ દેશો? નવણની પૂજા રે નિર્મળ આત્મારે, તીર્થાદિકના જલ મેલાય, મનવર ગંધે તે ભેળાય. નવણની પૂજા રે નિર્મળ આત્મા રે. સુરગિરી દેવારે સેવા જીન તણી રે, કરતા નવણ તે નિર્મળ થાય, કનક રજત મળી કળશ ઢળાય. નવણની પૂજા રે નિર્મળ આત્મા રે. સુરવહુ નાચે રે માચે રંગ શૂરે, ગાયન દેવતે જીન ગુણ ગાય, વૈશાલિક સુખ મુખ વૈશાલિક મુખ
દર્શન થાય નવર્ણની પૂજા રે નિર્મળ આત્મા હારે જેવું ગતિ માહેરે ચેતન રોળિયો રે સુર નર જે સુખી યા સંસાર નારકતી તેરી દુઃખ નો ભંડાર નવર્ણની પૂજા હે નિર્મળ આત્મા હારે હર્ષાબેન એક સેકન્ડ સોરી ઇન્ટરપ્ટ કરું છું તમારો ખાલી લેપટોપ કે કમ્પ્યુટર થોડો સેજ નીચે કરશો તો વી કેન સી યોર ફેસ રાઈટ નાઉ ઇટ્સ યુ આર શોઈંગ ધ ફેન હજુ લિટલ બિટ મોર ધેટ્સ ગુડ દેખાય છે નહીં થોડો થાય? હજુ કરી શકો તો નહીં તો ઇટ્સ ફાઇન ધીસ ઇઝ બેટર દેન બિફોર ના નીચે હવે ઉપર જાઉં છો ગો ડાઉન અધર વે હર્ષાબેન, હા અધર વે. હા પણ હા બસ હવે દેખાય છે. અને અપર્ણા બેન છે. હા ઓકે પરફેક્ટ થેન્ક યુ વેરી બોલો બેન. જેવું ગતિ માહેરે ચેતન રોળિયો રે સુર નર જે સુખી યા સંસાર નારક તેરી દુઃખ નો ભંડાર નવર્ણની પૂજા રે નિર્મળ આત્મા હરે શ્યવસ સુખ મારે સ્વામીના સાંભર્યા હરે તેણે હું રજળ્યો કાળ અનંત મલિન રતન નવી તેજ જગન નવર્ણની પૂજા રે નિર્મળ આત્મા પ્રભુ નવરાવી રે મેલની પારશું રે વેદની વિકટે મણિ જલંકત મણિ જલકંત શ્રી શુભવીર મલે એકાંત નવર્ણની પૂજા રે નિર્મળ આત્મા હારે પ્રભુની જલ પૂજા કરી અને આપણા મેલ હટાવી દેવાના છે. વેદનીય કર્મ ક્ષીણ થતાં જ આત્માનો મણિ ઝળહળી ઉઠશે અને પછી શ્રી શુભ એવા વીર પ્રભુ સાથે એકાંતે સદા પ્રભુ મને એકાંતે મળી જશે. એક કાવ્ય બધું તો નહીં લઈએ પણ એક લઈ લઈએ. તીર્થોદકૈમી શ્રિત ચંદન ઉગૈ સંસાર તાપા હતયે સુશીતૈ જરાજની પ્રાંતરજો વિશાંત્યૈ તત્કર્મદાહાર્થમજમ યજેહમ. અત્યંત શીતલ અને ચંદનથી મિશ્રિત એવા તીર્થ જળ વડે સંસારના તાપને શમાવવા માટે, જરા જન્મ મૃત્યુની રજને ઠારવા માટે, તે કર્મને બાળી નાખવા માટે અજન્મા એવા જીનેશ્વરની હું પૂજા કરું છું. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય અજ્ઞાનો છેદકાય વેદનીય નિવારણાય શ્રીમતે વીરજીનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. બીજી ઢાળ નેહાબેનની છે. યા ટેક બીજી ટાલ ના પહેલા આ જે ફર્સ્ટ ટાલમાં લાઈન હતી શેવાંશ સુખમાં રે સ્વામીના સાંભળ્યો રે તેને હું રડઝળ્યો કાળે અનંત મલિન રતન નવી તેજ જગંત. जगन ले आई थिंक आपको सार अभी जाए छे हाँ ठीक है इसमें पूरा सार सॉर्ट ऑफ आ जाते हैं कि जो लोग शाता में हैं तो शाता में यूजुअली क्या होता है कि हम भगवान को याद नहीं करते शाता ना वशे
સુખ પ્રાપ્ત થવાથી હે સ્વામી તમે યાદ ના આવ્યા और उसके कारण हमारा रड़झड़ियों का आनंद तो भ्रमण शुरू होता है। तो जो लोग शाखा में है उनके लिए ये लाइन इंपॉर्टेंट है, और जो लोग को अभी अशाखा का उदय आया है और सबके लिए भी, तो लास्ट लाइन जो है कि શુભવીર પ્રભુ એકાંતમાં મળે તો આત્માનો તેજ પ્રગટ થાય। तो that is the kind of the punch line कि हम सभी को प्रभु का स्मरण, अपना स्वरूप का स्मरण हमेशा जो रहे तो अशाता भी टलेगी और शाता भी टलेगी और हम प्रभु के निकट जाएंगे। तो ये नाउ वी कैन टेक द सेकेंड हाल। दुहो તમે બોલો છો આરતીબેન, or you want me to take? You take it. વેદના કર્મ તણી કહું ઉત્તર પયડી દોય જાસ વિવશ ભવ ચોકમાં મૂંઝાણ સહુ કો। તન વિકસે મન ઉલ્લસે રે देखी प्रभु नी। तन विकसे मन उल्लसे रे देखी प्रभु नी। झूरण लागी जीवड़ी रे झूरण लागी जीवड़ी रे पूरण बांधी प्रिय दायक दिल वसिया दायक दिल वसिया। नयन ज्योति सम प्रीतड़ी रे एक सूरत दोए कामा। वेदनिहारी धनवंत हरि वेदनिहारी धनवंत हरि करिए आप समान दायक दिल वसिया। वेदनी गरबा सोवस्यो रे नड़िया नाथ पुना। वेदनी गरबा सोवस्यो रे नड़िया नाथ कुना। पानी वालो बियो एकलू रे पानी वालो बियो एकलू रे चतुर न चढ़ियो हाथ दायक दिल वसिया दायक दिल वसिया। खड़गाधर मधु लेप शूरे ते वो ये संसार। खड़गधार मधु लेप शूरे ते वो ये संसार। लक्षण वेदनी कर्मनुरे लक्षण वेदनी कर्मनुरे फल किम पाक विचार दायक दिल वसिया। तुझ शासन पा मेथ के रे लाध्यो कर्म नुमर। तुझ शासन पा मेथ के रे लाध्यो कर्म नुमर। कोड़ी कपट जो कोई दाख मेरे कपट कोई दाख मेरे पढ़ना तजु तुझ धर्म दायक दिल वसिया। पूज्य बड़े पूजार चूरे केसर गोड़िया। श्री शुभ विजय प्रभु रे श्री शुभ वीर विजय प्रभु रे मड़ियो विहड़ साथ दायक दिल वसिया। तन विकसे मन उल्लसे रे देखी प्रभु नीरी।
तन से उल्लसे देखी प्रभु नीरी दायक दिल बसिया दायक दिल बसिया. લેવું છે મંત્ર? તમે મ્યુટ પર છો આરતીબેન. તમે મ્યુટ છો બેન. મિચ્છા મિચ્છામી દુક્કડમ. હું કહું છું કાવ્ય લેતા પહેલા તમને જીસ્ટ લેવો છે. ઓકે, આ તો આમ સમજાય જેવું જ છે અને ઇટ્સ અ બ્યુટીફુલ ઢાલ. તો तुझे शासन पामे थके रे लाग्यो कर्म नो मोर. So we are so fortunate that we got Prabhu Sashan. So Dravya thi we got Prabhu Sashan, meaning we are born and brought up in Jain families. तो भाव थी प्रभु शासन મળવા માટે we need to now understand the teachings of ભગવાન. તો પ્રભુ એ શું, પ્રભુ કોણ છે, ગુરુ કોણ છે, ધર્મ કોણ છે, અને આ ત્રણ નું સ્વરૂપ समझवाती ये तीन को समझने से मैं कौन हूं, जो ये चार हो जाए, अगर मैं कौन हूं तक हम पहुंच सके तो वो कर्म का मर्म है. जो कर्म बनते हैं वो सब अज्ञान, जैसे पहले ही डाल के मंत्र में कहा था, अज्ञान नाश का हमने प्रभु से प्रार्थना की थी कि हमारा अज्ञान नाश हो. तो अज्ञान नाश कैसे होगा? तो वो स्वरूप की समझन से, और उसके लिए स्वरूप की रुचि, धर्म की रुचि अगर होगी तो वो कर्म का मर्म हम पकड़ पाएंगे और उससे हमारे अशाता का नाश होगा, शाता का नाश होगा, और बाकी सभी घाती कर्मों का भी हम उपशम कर सकेंगे. बोल वे मंत्र. Michami Tikram, I have to leave, okay? हाँ, नो प्रॉब्लम भारती बहन, थैंक्स फॉर जॉइनिंग. Gotcha. ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्मजरा मृत्यु निवारणाय श्रीमते वीर जिनेन्द्राय वेदनीय लक्षण कर्म निवारणाय चंदनामहे स्वाहा. ઓકે, હવે ત્રીજી પુષ્પ પૂજા. બળિયો સાથ મલે થકે ચોર તણો નહીં જોર ચિન પદ ફૂલે પૂજતા નાસે કર્મ કઠોર. એટલે અહીંયા ખાસ પ્રભુનો જો તમને સાથ મળ્યો હોય તો તમને કોઈ પણ વસ્તુનો ભય ન રહે, એ વાત છે. એટલે અને પ્રભુના સાથથી આપણા કઠોર કર્મો પણ ક્ષય પામી શકે. કર્મ કઠોર દૂરે કરો રે મિથ્યા પામે શ્રીજી નરાજ. ફૂલ પગર પૂજા રચોરે મિથ્યા પામી નર ભવ આજ રે રંગીલા મિથ્યા. हे प्रभु सेवो ने, हे प्रभु सेवो सान मारे मिथ्या पामो जिन शिवरा श्री रंगीला मिथ्या. हे प्रभु सेवो ने. वेदनी वश तुम्हें कापड़ो रे मिथ्या जेहने प्रभु शुवेर. साहेब वेरीन विस सोर मिथ्या तो होय साहेब मेर. रंगीला रीता रंगीला मिथ्या हे प्रभु सेवो ने. छठा गुण ठाणा लगे रे बंद अशाता जान. शाता बांध केवड़ी रे मिथ्या तेर में पण गुण ठाण रे रंगीला मिथ्या. हे प्रभु सेवो ने. शाता अशाता एक पदे रे
ચરમ ગુણે પરિહાર. સત્તા ઉદયથી કેવલી રે મિતા, સહે પરી 11 રે રંગીલા મિતા, હે પ્રભુ સેવો ને. 30 ક્રોડા કોડી સાગરુ રે, લઘુ સાતૈયા ત્રિભાગ. બંધ અશાતા વેદની રે મિતા, હવે શાતા સુવિભાગ રે રંગીલા મિતા, હે પ્રભુ સેવોને. 15 કોડી 15 ક્રોડા કોડી સાગરુ રે, લઘુ દોય સમતેવી. ગોયમ સંશય ટાળ્યો રે મિતા, ભગવૈમાં શુભ વીર રે રંગીલા મિતા, હે પ્રભુ સેવો ને. રાકેશભાઈ, બોલવું છે? હા, તમને રાકેશભાઈને કઈ જીસ્ટ લેવો છે? નહીંતર પછી બોલો. Yeah, this is kind of self-explanatory છે. તો પછી કાવ્ય લઈ લઈએ. હા, basically yeah, that's the ભાવ કે like સાહેબજી વેર ના વિસરો રે મિત્તા, તો હોય સાહેબ મેહર. That I think is the one of the key lines. So basically what they Veer Vijayji Sahibji is saying ke પ્રભુ સાથે વેદનીય કર્મના વશ. Why we find Vednya Karam? Because we have wear with Prabhu. So that is kind of hard to digest. Why would I have wear with Prabhu? So by extension, Prabhu is each and every Jeev. So because of lack of Jeev Maitri, because of hurting other living beings, indirectly we have wear with Prabhu. And that is the cause of Vednya Karam Bandhu. So we need to develop Maitri Bhav for all Jeev. So जेटलू हो सके, जितना भी द्रव्य से हम कर सके, helping people, taking careful, doing jhana, and bhav se. So one of the big inspiration for this puja is Acharya Bhagwan Shri Chandra Suri Maharaj Sahib, and one of his favorite bhav is Shiv Mastu. So that is something we can all incorporate every night or once a day, whenever we say Shiv Mastu with bhav, like we wish for well-being of all living beings, and that is going to cut into the Vidyakaram. That is going to cut into Vidyakaram and will lead to them. હવે કોનો છે next? પેલું ઓમ રીમ શ્રી લઈ લો. અચ્છા. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વેદન્ય બંધ નિવારણાય પુષ્પાની યજામહે સ્વાહા. આદેશ આપજો. ચોથી ડાળ. ઉત્તરાધ્યને સ્થિતિ લઘુ અંતર મૂરત કહાય, પન્નવણામાં બારતે શાતા બંધ સંપરાય. શાતા વેદ નિબંધનું ઠાણ પ્રભુ પુરદૂપ, મિચ્છત દુર્ગંધ દૂર ટળે પ્રગટે આત્મ સ્વરૂપ. ચૌમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જાવે.
પ્રિયા પુત્રને વાત જણાવે રે પટકુલ જરી પથ રાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે જીરણ શેઠજી ભાવના ભાવે ઊભી શેરીએ જળ છંટકાવે જાય કેતકી ફૂલ બિછાવે નિજ ઘર તોરણ બંધાવે રે મેવા મીઠાઈ થાળ ભરાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે અરિહાને દાન જ દીજે દેતા દેખી જે રીજે ષટમાસી રોગ હરિજે રે સીજે દાયક ભવ ત્રીજે રે મહાવીર પ્રભુ ઘેર આવે તે જીનવર સન્મુખ જાઉં મુજ મંદિરીએ પધરાવું પારણું ભલી ભક્તે કરાવું રે યુગ તેજીન પૂજા રચાવું રે મહાવીર પ્રભુ ઘેર આવે પછી પ્રભુને બોલાવા જઈશું નમી કર જોડીને સામા રહીશું નમી વંદીને પાવન થઈશું વીરતી તિરંગે વહીશું રે મહાવીર પ્રભુ ઘેર આવે દયા દાન ક્ષમાશીલ ધરશું ઉપદેશ સજ્જનને કરશું સત્ય જ્ઞાન દશાનું સરસું રે અનુકંપાલક્ષણ વર્ષું રે મહાવીર પ્રભુ ઘેર આવે એમ જીરણ શેઠ વદંતા પરિણામની ધારે ચડંતા શ્રાવકની સીમે ઠરંતા રે દેવદુંદુભિનાદ સુણંતા રે મહાવીર પ્રભુ ઘેર આવે કરિયાયુ પૂરણ શુભ ભાવે સુરલોક અચ્યુતે જાવે શાતા વેદની સુખ પાવે રે શુભ વીર વચન રસ ગાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શાતા બંધપહારાય શ્રીમતે વીરજીનેન્દ્રાય ધૂપમ યજામહે સ્વાહા રાકેશભાઈ This is a beautiful, maybe one of the most famous people take it as a stavan also, independent stavan.
Adal. So Katha, so I think everybody can relate with Jiran Shet. So the main theme of this is bhakti. So bhakti is the most powerful weapon to get rid of Ashata. Prabhu Bhakti, which is extremely tari આવે છે, manifesting in Jiran Shet's bhav, અને with that, on the foundation of that bhakti, how he could reach the higher levels of adhyavasai, higher levels of chintan and manan and dhyan. That is very beautifully depicted in this dhal. So for us, the key takeaway in this would be how we can grow our bhakti towards Prabhu, the bhav of bhakti towards Prabhu. And I think, Satya Jnana Dasha Anusarshu Anukampa Lakshan Varshu. So again, same thing, Jnana Dasha Anusarshu is, so this is a very nice combination of, we can take it as a nice combination of Dravyadaya and Bhavdaya. So Anukampa Lakshan again is Jiv-Maitri for all living beings, and Gnan Dasha is realizing. So on the foundation of Gnan, Daya is always on the foundation of Gnan, and so increasing our understanding of Tattva. On that foundation, we get Jiv-Maitri for Jeeves. And that is the key to getting rid of the karmas which are causing trouble for all of us. Achvi Poniche Neha. Ashitu Katu. પાંચમી નેહાબેનની છે ને? Yeah, she's doing. હા. शाता बंधक प्राणिया दीपे है संसार, तीनों दीपक पूजा करी हरिये दुख अंधार, हरिये दुख अंधार। सांभर जो मुनि संयम रागे, उपशम श्रेणी चढ़िया रे। शाता वेदनी बंध करीने, श्रेणी थकी ते पड़िया रे। सांभर जो मुनि संयम रागे, उपशम श्रेणी चढ़िया रे। आंखे भगवई छठ तप बाकी, सात लवायु पूछे रे। सर्वत से ते मुनि पहुँता, पार पूर्णायु न विछोचे रे। सांभर जो मुनि संयम रागे, उपशम श्रेणी चढ़िया रे। शैया माँ ध्यानित रहवे, शिव मारग भी सामोरे। निर्मल अवधि नाणे जाने, केवली मन परिणामो रे। सांभर जो मुनि संयम रागे, उपशम श्रेणी चढ़िया रे। ते शैया ऊपर चंद्रुए, जुम्ब खड़े छे मोती रे। पचलो मोती 64 मणो, जगमग झालम ज्योति रे। सांभर जो मुनि संयम रागे, उपशम श्रेणी चढ़िया रे। 32 मणना चौपाखलिए, 16 मणा अड़सुनिया रे। 8 मणा 16 मुक्ता फल, तिम 32 चौमणिया रे। सांभर जो मुनि संयम रागे, उपशम श्रेणी चढ़िया रे। 2 मण केरा 64 मोती, इगसय 28 मणिया रे। 200 ने बड़ी 53 मोती, सर्व थई ने
મળ્યા રે સાંભળજો સંયમ રાગે ઉપશમ શ્રેણી ચડિયા રે એ સગડા વિચલા મોતી શું આફળી વાયુ યોગે રે રાગ રાગિણી નાટક પ્રગટે લવ સત્તમ સુર ભોગે રે સાંભળજો સંયમ રાગે ઉપશમ શ્રેણી ચડિયા રે ભૂખ તરસ છીપે રસ લીના સુરસાગર તેત્રીશ રે શાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે વીર વિજય જગદીશ રે શાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે વીર વિજય જગદીશ રે મંત્ર થોડા ओम ह्रीं श्री परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते जिनेन्द्राय शाता उत्तरो सुख प्रापणाय दीपम यजामहे स्वाहा. So this dhal is depicting the state of Anuttar Viman Devs. So these are the Devs that have reached the highest Devlok, which is Anuttar Viman, which is very close to Shilshila, but they have not still attained moksha. And they have one more, typically 1 to 2 bhav left before they will attain moksha. So the very nicely Pandit Veer Vijayji, Pujya Pandit Veer Vijayji Maharaj Sahib has woven into this how what are we supposed to make of this? Why do I care what the Anuttar Viman Vasidev are doing? So he has painted like how nice the atmosphere is in that in the Devlok, and yet what the Devs are doing. So that is the key for us. ये शय्यामा पोड़िया नित्य रहवे शिव मार्ग विसामो रे निर्मल अवधि ज्ञाने जाने केवड़ी मन परिणामो रे. So basically they are doing swadhyay continuously, and for us also, for us when we are not feeling well, and then if we have to be lying on a bed and not be able to do something, typically we go into artha dhyan, like hey, भगवान क्यों मुझे ऐसा दिया, या मैं कब ठीक होगा, all those kind of thoughts. So instead of that, Pujya Shriji is inspiring us to go into Swadhyay. So Swadhyay is the most powerful tap, and this is what the Devs also, the Devs that are so close to moksha, even they are doing that only, and they are oblivious to the beautiful surroundings around them. So same way for us also, we need to forget what is around us, because the key is, so when somebody gets really into Swadhyay, then the last line that he has mentioned comes into fruition, meaning Bhuka tarasa chipe rasalina. So the passion for Swadhyay, because the Padarth, the Tattva given by Bhagavan is such amazing that once we go deep into it, once we go deeper and deeper into it, then we will forget everything. And in that, that is actually one of the best examples of Shata. So Shata leherma shan shan samre. So when we are doing Swadhyay, we are continuously remembering Bhagavan, and that is the best upay of getting Shata, regardless of our current condition, whether we are sick or whether we are healthy. But this is the only true way to experience Shata. I'm sorry, whatever comes to my mind, I'm saying. So if I say anything wrong, then if I say anything, then છઠ્ઠી ડાળ તમારી જ છે ને રાકેશભાઈ? Okay. અક્ષત પૂજા એ કરી પૂજો જગત દયાળ હવે અશાતા વેદની બંધન ઠાણ નિહાળ. अशाता वेदनी कैसे कैसे हम लोग बांधते हैं
उसके स्थान का वर्णन ये ढाल में किया है। तो हम अगर ये सुनेंगे तो हमको एटलीस्ट वी विल रिफ्रेन फ्रॉम डूइंग सच थिंग्स। ऐसा नहीं करेंगे जिससे अशाता वेदनी कर्म का बंद होगा। तो ये ढाल भी बहुत इम्पोर्टेंट है। बोलो राकेश भाई, बोलो। So I didn't get a chance to look at the rag of this, so not sure how it's going to, but we'll give it a try. प्रभु तुझे शासन मीठड़ो रे, समता साधन सार। प्रभु तुझे शासन मीठड़ो, समता साधन सार। योग नरी कारुबड़ी ते तो ज्ञानी ने घर बार। मूरोड्यो एणे संसार रे, गुण अवगुण सरिखा धार। हीरो हाथ खोयो अंधारे, हीरो हाथ खोयो अंधार। ना कर ज्ञानी शुभोठड़ी रे, ना कर ज्ञानी शुभोठड़ी। शोक करियो संसार मारे, परने पीड़ा दे। त्रास पड़ाव्या जीवने, जीव बंदी खाने ली। भूमि राजनी निंदा की धरे, मुनि संताप्या भोवे। राजा देव सेना भीतरे, एक सरियस तक प्रसे। ना कर ज्ञानी शुभोठड़ी, ना कर ज्ञानी शुभोठड़ी। मानस नावध आचर्या रे, छेदन भेदन तास। आपण राखी ओढवी, करी चाडी पडाव्या त्रास। दमिया पर क्रोध निवास रे, केई झूझर्या रही पास। कोई जीवनी भांगी आश्रे, थयो करपी कपिलादास। ना करी ज्ञानी शुभोठड़ी, हेम शाता वेदनी रे, बांधे प्राणी अनंत। सूत्र विपाके सांभळो, मृगपुत्र तृणो द्रष्टा। सुणी कंपे समकितवंतरे, सुख अक्षय पावे कन। करो अक्षत पूजा संतरे, करो अक्षत पूजा संतरे। शुभ वीर भजो भगवन, ना करी ज्ञानी शुभोठड़ी। धीरो हाथ खोयो अंधार रे, ना करी ज्ञानी शुभोठड़ी। मेरे लाल, ना करी ज्ञानी शुभोठड़ी। मंत्र। ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्मजरा मृत्यु निवारणाय श्रीमते वीर जिनेन्द्राय अशाता बंध स्थान निवारणाय अक्षतेजामहे स्वाहा. As Artiman said, this puja tells us about what are the ways in which we do the bandh of Ashata Vednya. So I think most of it is again somewhat understandable, easy to understand. त्रास पड़ाव्या जीव ने, so hinsa of जीव. मुनि राजनी निंदा कीधी, so by extension देव गुरु धर्मनी आशातना. And then मानसना वध आचर्या, छेदन वेदन तास. So again, हिंसा, पापण,
Rakhi Odvi. So that would be Chori and Bhushawal, and then all the Kashai, Krodh, Man, Maya, Lobh. And this is also very poignant. Koi jeevni bhangi aash. So we have to be jagrut, to keep the jagruti that we don't hurt somebody even at a bhav level with intensity. And then when one reference that given is so along with the Uttradhyan Sutra, Karma Vipak Sutra is also something that was composed in the last Sodapahar Deshna of Prabhu. And in there is a very, what is the word? Rujari Apide can really shake us up. Evu Drashtan Che, Mrugaputra, no. So he was born to Mrugavati Rani and Shrenik Raja. So he was born in a princely family, in a royal family, but his state was so bad that nobody could even dare to go near him. And therefore he was confined to the basement of the palace, and every so often they would throw the food, and he did not even have a well-formed body, so he was kind of absorbing the food through his mouth. It was, and when Prabhu described his state, so it's like no matter how much ashata we are going through, but his ashata was like the extreme, and that was the example that Bhagwan gave in Bhagavati Sutra. And then when Gautam Swami heard that, he was like, how is this possible? I would like to go and see it myself. So when he goes, Mrugavati Rani tells him that it's going to be, I would suggest you don't go. It's going to be really hard to bear. And he said, no, I would like to go. And then when he goes, even he, Suni Kampe Samkita Vantre, that line, even he is like really taken aback. Like, Atli Ashata Hui Shake. So because this Mrugaputra, he did all sorts of Pap Karya in his Purva Bhav. Because of that, he was born in such a state. So, for us, we need to be aware that we don't do any of such misdeeds. So now, 7th is न करी निवेद पूजना न करी हरिषि नहे आशाता पर भवे गर नर मांगे भी तुझ એક લીટી ગાવ નેહાબેન, રાગ આવી જશે. I got it. Hello. तुझ शासन रस अमृत मीठू संसार मन विदीठू रे मनमोहन स्वामी. બોલો. Yeah, he took it slightly different. બોલો, અરનાથ ભગવાનનો સ્તવન જે છે ને, ઓકે ઓકે. યરજીન બાબ જલ નો તારો तुझ शासन रस अमृत मीठो संसार मीठो रे मनमोहन मीठो पण लागो मीठो मीठो पण लागो मीठो
नरक दुख तेरे दीठ हुए मनमोहन स्वामी दश वेद अतुलते पावे दुख मारे गमावे रे मनमोहन स्वामी परमानामी दुख उपजावे परमानामी दुख उपजावे भव भावनाए भावे मनमोहन स्वामी जिमा वेशभूति तनार आवाजा एक नगरे एक राजा रे मनमोहन स्वामी शत्रु सैन्य समागम पहलो गाम गाम विष भेद्यो रे मनमोहन स्वामी धान्य मीठा मीठा चरमा गोड़ खांड तरु फल मारे मनमोहन स्वामी पढ़े हो बजावी एम उपदेशे पढ़े हो बजावी एम उपदेशे जे मीठा जड़ पीशे रे मनमोहन स्वामी भक्ष भोजन रस लीला खाशे पेयाम मंदिर जाशे रे मनमोहन स्वामी दूर देशागत भोजन कर शे दूर देशागत भोजन कर शे खारा पानी पीशे रे मनमोहन स्वामी ते चिरंजीव लहे सुख शाता ते चिरंजीव लहे सुख शाता कदिए न होए अशाता रे मनमोहन स्वामी रूपाणा करी तेरहिया सुखिया रूपाणा करी तेरहिया सुखिया बीजा मरण लहे दुखिया रे मनमोहन स्वामी विष में शरित विषयारस जोता ब्रह्म दत्ता नरक तारे मनमोहन स्वामी मेघ कुमार धनो सुख भाजा मेघ कुमार धनो सुख भाजा श्री शुभ वीर तेरा जारे मनमोहन स्वामी ओम ह्रीं श्रीं परम पुरुषाय परमेश्वराय जन्म जरा मृत्यु निवारणाय श्रीमते वीर जिनेन्द्राय अशाता उदय निवारणाय विद्यम यजामहे स्वाहा તમારે એક્સપ્લેન કરવું છે આરતીબેન? ના ના તમે લો પછી હું 8મી ઢાળ લઉં. So in this Veer Vijayji Maharaj Sahib has given a story with the story, and again mostly the story should be easy to understand, that the enemy had poisoned the waterways
of the kingdom. So the king and the minister told everybody to abstain away from that. But unfortunately, people got thirsty and they could not control, and so they drank the water, the poison infused water, and because of that they suffered. But these two, they knew that this is not something we should do, and because of that they could escape alive. So that is the literal story. So એમાંથી what is the moral, what is the teaching that we can take? તો મોહરાજાએ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં ઝેર ભેળવેલું છે, જે પ્રાણી તેમાં આસક્ત થશે તે દુઃખ પામશે. So the pleasure of senses is nothing but the poison that we are consuming. So as much as we go into that, we would get into all sorts of trouble, including ashata or extreme forms of ashata. And the example that was given was Brahmadatta, no? So that also people would know that how Brahmavat, even though he was a Chakravarti, he just with one sparsh vishay, he caused all of his downfall to the extent that he went to the seventh hell. Ane Meghkumar, Dhannaji, Shalibhadraji, all of them, they had all the comforts, all the senses, all the pleasures that they could get into, that they could consume, they could do the bhogavato of, but they saw the futility of it and they left all of that and they became the Raja, they became the king of their own true nature, and therefore are now in eternal happiness. 8, you know. 8th and last. 8મી ડાળનો આદેશ આપજો. આત્મિક ફળ પ્રગટાવ્યું. એક મિનિટ. સંભળાય છે રાકેશભાઈ? વચ્ચે એક ફોન આવ્યો ને એટલે. આત્મિક ફળ પ્રગટાવ્યું, ટાળી શાત અશાત, ત્રિશલાનંદન આગળે ફળ પૂજા પરભાત. શાતા અને અશાતા બંને વેદનીયનો ક્ષય કરી અને જેમણે આત્માના શુદ્ધ રૂપની પ્રાપ્તિ સ્વરૂપ ફળ પ્રાપ્ત કર્યું છે, એવા ત્રિશલાનંદન શ્રી વીર પ્રભુ આગળ હું ફળ પૂજા રચું છું. વીર કુંવરની વાતડી કેને કહીએ રે કેને કહીએ, નવી મંદિર બેસી રહીએ, સુકુમાલ શરીર. બાળપણાથી લાડકો નૃપ ભાવ્યો, મળી 64 ઇન્દ્રે મલહાવ્યો, ઇન્દ્રાણી મળી હુલરાવ્યો, ગયો રમવા કાજ. વીર કુંવરની વાતડી કેને કહીએ, છોરું ઊંચા છળા લોકના કેમ રહીએ, એની માવડીને શું કહીએ, કહીએ તો અદેખા થઈએ, નાસી આવ્યા બાળ. વીર કુંવરની વાતડી કેને કહીએ, આમલ કી ક્રીડા વિશે વીંટાણો, મોટો ભૂરિંગ રોષે ભરાણો, હાથે ઝાલી વીરે તાણ્યો, કાઢી નાખ્યો દૂર. વીર કુંવરની વાતડી કેને કહીએ, રૂપ પિશાચનું દેવતા કરી ચળ્યો, મુજ પુત્રને લઈ ઉછળ્યો,
વીર મુષ્ટિ પ્રહારે વળ્યો સાંભળીએ એમ વીર કુંવરની વાતડી કેને કહીએ ત્રિશલા માતા મોજમાં એમ કહેતી સખીઓને ઓળંભા દેતી ક્ષણ ક્ષણ પ્રભુ નામ જ લેતી તેડાવે બાળ વાટ જોવંતા વીરજી ઘેર આવ્યા ખોળે બેસારી હુલરાવ્યા માતા ત્રિશલાએ નવરાવ્યા આલિંગન દેત યૌવન વય પ્રભુ પામતા પરણાવે પછી સંયમ શું દિલ લાવે ઉપસર્ગની ફોજ હઠાવે લીધું કેવલ નાણ વીર કુંવરની વાતડી કેને કહીએ કર્મ સુદન તપ ભાખિયો જીન રાજે ત્રણ લોકની ઠકુરાઈ છાજે ફલ પૂજા કહી શિવ કાજે ભવિને ઉપગાર શાતા અશાતા વેદની ક્ષય કીધું આપે અક્ષય પદ લીધું શુભ વીરનું કારજ સીધું ભાંગે સાદી અનંત વીર કુંવરની વાતડી કેને કહીએ ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય વેદનીય કર્મ દહનાય શ્રીમતે વીરજીનેન્દ્રાય ફલમ યજામહે સ્વાહા રીટાબેન અપર્ણાબેન સ્વાહા જરૂર બોલના ફલમ યજામહે સ્વાહા રાકેશભાઈ વીર કુંવરની વાતડી કેને કહીએ who can we tell about પ્રભુ meaning કે નવી મંદિર the next line is નવી મંદિર બેસી રહીએ so like from મંદિર will take સ્વરૂપ so nobody is interested राकेश भाई हिंदी में लेना सभी को इंग्लिश नहीं अंडरस्टैंड होगा प्लीज टेक इट इन हिंदी थैंक यू तो प्रभु की बात किसको सुनने में इंटरेस्ट है तो बहुत कम लोगों को इंटरेस्ट है बिकॉज मेजॉरिटी ऑफ पीपल को मंदिर में बैठना मंदिर इज द मेटाफर मंदिर एक उपमा है अपने स्वरूप की तो स्वरूप की रुचि आत्मरुचि बहुत कम लोगों को है और इसके लिए प्रभु की बात सुनने का बहुत कम लोगों को इंटरेस्ट है तो हम किसको बताए प्रभु की बात और फिर जो भी ये सब जो प्रभु की इंसिडेंट्स जो लिए हैं वो सब में इंसिडेंट्स बाहर हो रहे थे बट प्रभु कहाँ थे तो प्रभु के अंदर थे तो that is the key that is being illustrated sorry इंग्लिश में हो रहा है बट होपफुली ये एक हमें समझाने का प्रयत्न है कि ये सब बाहर में जो भी घटनाएं हो रही थी वो बाहर हो रही थी बट प्रभु तो प्रभु के अंदर थे प्रभु के भीतर थे प्रभुमय थे इसके लिए बाहर जो भी चल रहा था वो सब से प्रभु के जो भी बाकी के कर्म थे वो सबका सिर्फ क्षय हुआ नए कर्म का बंध नहीं हुआ और इसलिए अल्टीमेटली प्रभु ने ત્રણ લોક ની ઠકુરાઈ છાજે so ultimately
प्रभु को तीन लोक की रिद्धि, जो कि हमारे सब में ही है, तीन लोक की रिद्धि बाहर से नहीं आती है, हमारे ही स्वरूप में है, तो वो प्रभु को प्राप्त हुई। और वो प्रभु का सर्व स्वीकार का जो सिद्धांत है, जो अगर हम भी वो अपनाएं, तो हमें भी अ, प्रभु की प्रभुता जो है वो प्राप्त होगी। तो घटना जैसी भी हो, व्यक्तियों के साथ जैसा भी हमारा रिलेशनशिप हो, हमारे शरीर के साथ जैसा भी हो, वो सब से अगर हम सिर्फ एक ऑब्जर्वर की जैसे पसार अगर करें, तो फिर हमें अ, समता का हमारा विकास होगा। और समता जो उसमें आया था, आई थिंक दोहे में, कि समता अ, ये जो है वो शासन का सार है। तो प्रभु ने भी वही करके प्रभुता तीन जगत की ठकुराई प्राप्त की, और हमें भी वही मार्ग दिखाया प्रभु ने। नेहाबेन, તમે લેશો ગાયો ગાયો? हाँ, इन्हीं पहला आई जस्ट वांटेड टू एक और थोड़ी बात कहनी थी कि रीटा बेन और अपर्णा बेन जो अभी फेस कर रहे हैं अशाता का, वो अभी आज वो कर रहे हैं, कल हमें फेस करना है, क्योंकि हम सबके कर्म इतने भारी हैं, इसीलिए तो हम पांचवें आरे में अभी तक यहाँ भटक रहे हैं। तो आप इस तरह सोचिए कि रीटा बेन और अपर्णा बेन, आप इस तरह सोचिए कि आपका पर्पस क्या है, इससे भी ये सब आप पे हो रहा है, उसका पर्पस क्या है। एक तो आपके कर्म के उदय है, उसको आपको फेस करना है, और आपका एग्जाम्पल बाकी सबको मिले, हमें भी उससे बोध मिले, हम भी उससे चेत जाएं, इसके लिए ये हुआ है, ऐसा सोचिए। और अभी हम फेस नहीं कर रहे हैं आप जैसी वेदना, लेकिन फ्यूचर में आने वाला ही है, क्योंकि हम सब ने भारी कर्म किए हुए ही हैं। प्रभु को भी ये फेस करना पड़ रहा था, लेकिन जैसे वीर विजय जी महाराज साहब ने बताया इस पूजा में कि सर्वोत्तम तप वही है कि हम स्व में रहें, हम खुद में रहें, और हम जो बाहर हो रहा है उससे विचलित ना हो। तो वो स्थिरता आपको भी प्राप्त हो, हम सबको भी प्राप्त हो, ये आशय से ये पूजा हमने गाई आज। और ये आपके आपकी मन की शांति, आपकी स्थिरता रहे हमेशा, उसके लिए हम प्रार्थना करेंगे। ये पूजा गाना खत्म हो जाए उसके बाद भी, मतलब समय काफी हो गया है, तो हम अभी साथ में समूह में जाप नहीं लेंगे, बट सबको विनंती है कि मिनिमम 12 नौकार अपर्णा जी और रीटा जी के लिए कीजिए, और अपने खुद के लिए भी है ये, क्योंकि सब जीवों की शाता में हमारी भी शाता है, यही जिन शासन का सार है। अभी गायो लेंगे। गायो जो गायो एक महावीर जिनेश्वर गायो, त्रिशला माता पुत्र नगीनो जगनो तात कहायो, तप तप ताके वड़ प्रगटायो, समव शरण विरचायो रे, महावीर जिनेश्वर गायो। रयण सिंहासन बैसी चौमुख, कर्म सुडण तप गायो, आचार दिन करे वर्तमान, सूर्य भवि उपगार रचा रे, महावीर जिनेश्वर गायो। प्रवचन सारोधार कहावे, सिद्ध सैन सुरी रायो, दिन 64 प्रमाणे के तप, उजामणे निर्मायो रे, महावीर जिनेश्वर गायो। उजामणाथी तप फड़वा दे, इम भाखे जिन रायो, ज्ञान गुरु उपकरण करावे, गुरु गम विधि विरचायो रे,
महावीर जिनेश्वर गायो। 8 दिवस बड़ी 64 पूजा, नव नव भाव बनायो। नर भव पामु लाहो लीजे, पुण्य शासन पायो रे, महावीर जिनेश्वर गायो। विजय जिनेन्द्र सुरीश्वर राजे, तप गच्छ केरो रायो। कुशाल विजय मान विजय विबुधना, आग्रह थी विरचायो रे, महावीर जिनेश्वर गायो। वड ओश्वाल गुमान चंद सुत, शासन राग सवायो। गुरु भक्ति श्याम भाव चंदन, नित्य अनुमोदन फल पायो रे, महावीर जिनेश्वर गायो। मृग बड़ देव मुनि रथ कार, त्रणे हुआ एक ठायो। करण करावण ने अनुमोदन, सरिखा फल निपजायो रे, महावीर जिनेश्वर गायो। श्री विजय शिशुरीश्वर केरा, सत्य विजय बुध गायो। कपूर विजय तस खिमा विजय जस, विजय परंपरा ध्यायो रे, महावीर जिनेश्वर गायो। पंडित श्री शुभ विजय सुगुरु मुझ, पामी दास पसायो। दास शिष्य धीर विजय सुनोणा, आगम राग सवायो रे, महावीर जिनेश्वर गायो। तस लघु बांधव राजनगर में, मिथ्या पुंज जलायो। पंडित वीर विजय कवि रचना, संग सकल सुखदायो रे, महावीर जिनेश्वर गायो। पहलो उत्सव राजनगर में, संग मणि समुदायो। करता जिम नंदीश्वर देवा, पूर्ण हर्ष सभायो रे, महावीर जिनेश्वर गायो। महावीर रे, महावीर जिनेश्वर गायो। श्रुत ज्ञान अनुभव तान मंदिर, बजावत घंटो करी, तब मोह पुंज समूल झलते, भागते सगठी करी। हम राजते जग गाजते, दिन अक्षय तृतीया आज थे। शुभ वीर विक्रम वेद मुनि वसु, चंद्र वर्ष विराजते। जी नागेंद्र कुछ कहा तो अच्छा શામી દુકડમ અગેન આપણા અહીંયા બંને બહેનો હાજર છે, રીટાબેન અને અપર્ણાબેન. બંનેને ખૂબ ખૂબ પ્રભુ શાતા અને સમતા સમાધિ રખાવે એવા અમારા સર્વના આપને શુભેચ્છાઓ છે. અને સભી को एक रिक्वेस्ट है, जैसे नेहा बहन ने बताया, 12 नवकार ये दोनों बहनों की समता के लिए सभी जरूर जरूर गिनना। आप सबकी बहुत बहुत अनुमोदना। आपने जो किया, सभी जीव करूँ शासन रसी, जो मुझ होवे शक्ति ऐसी। इसी भावना के साथ बहन आपका खूब आभार है। हमने आज जो भी आपसे पाया हमेशा याद रखेंगे, और हम भी जिन शासन को यही देने की भाव पाते हैं। ऐसी भावना है मेरी, मैं भी जरूर किसी के काम आऊं। जरूर आप बहुत आएंगे, बहुत जरूर आएंगे। दोनों दोनों बहनों को खूब खूब समता रहे। और आपका तो 5 जून को है ना रीटा जी? नहीं, 5 जून को डॉक्टर ने बोला आपका कीमो का फुल मंथ होता है, तो हमें उसके बाद सर्जरी प्लान करनी पड़ेगी। आपके जैसे भी टेस्ट आएंगे उसके अकॉर्डिंग हम लोग डेट सजेस्ट करेंगे। हमारी एक टीम, मतलब डॉक्टर की एक टीम बैठेगी, जो कि 4 डॉक्टर हैं जो मेन है, वो सजेस्ट करेंगे मुझे। जरूर सोनाक्षी को बताना कि हम लोग को बताए, ताकि हम उस दिन नवकार वसगरम का जाप करेंगे इसके हाँ लिए। जी जी, डेफिनेटली हाँ जरूर।
जरूर जरूर। और आप सबका खूब अनुमोदना, खूब खूब। आप बस यही भाव भाइये कि ये सर्जरी सिर्फ मेरे लिए नहीं, मेरी जो बेटी की जिम्मेदारी दादा ने मुझे दी है, जो व्हील चेयर पे है, मुझे इसे पूरी करनी है। मेरे को जाने से पहले इस जीव का पूरा पूरा उद्धार करके जाना है, उसकी आत्मा को पूरा संभाल के जाना है। जरूर। बस ऐसा ही आशीर्वाद दीजिए। जरूर देव आपका होगा, बहुत एकदम ठीक हो जाओगे। देव जी, गुरु। आपका बहुत बहुत धन्यवाद। नहीं, धन्यवाद थैंक देव यू गुरु। सो मच। देव गुरु और धर्म का धन्यवाद। तो और आप अच्छे हो जाओगे, अपर्णा बहन भी अच्छे हो जाएंगे, फिर एक और पूजा करेंगे, वेदनीय नहीं, फिर मोहनीय बिल्कुल। कर्म की करेंगे। हाँ और जरूर, अपर्णा हाँ। बहन के लिए भी मैं बोलना चाहती हूँ कि उनको भी शांति समाधि बनाए रखे वो भी। और जो भी हमारी कर्म की निर्जरा है, यही परमात्मा से मेरी प्रार्थना है कि अच्छे से हो जाए। आप सब कल्याण मित्र के सहयोग से मेरी ये जर्नी पूरी अच्छे से हो जाए। जी जी जरूर होगी। જરૂર। Thank you everyone else for joining. થેન્ક યુ। અને આપણે અંત મંગળ ગિરીશભાઈ નવકાર બોલજો ને ભાઈ, આપ મ્યુટ ઉપર છો ગિરીશભાઈ। હા, એક નવકાર બોલું છું। હા, હા બોલ। નમો અરિયંતાણમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સપ્પ સાહુનમ, એસો પંચ નમુકારો સર્વ પાવક પ્રણાશનો, મંગલાનમ ચ સવ્વેસીમ પરમમ હવે મંગલમ। પ્રણામ। જય જિનેન્દ્ર। જય જય જીનેન્દ્ર। પ્રણામ, જય જીનેન્દ્ર। સર્વેને બહુ સુંદર, બહુ સારું ગોઠવ્યું આરતીબેન, ખૂબ ખૂબ રાકેશ અનુમોદના। ને નેહાબેન, એ બેને ત્રણે બંને બહેનોને સાતા રહે, સમાધિ રહે, ને પ્રભુને જ પ્રાર્થના કરીએ આપણે બધા। થેન્ક યુ। બસ Thank થેન્ક you. યુ ફોર ખૂબ ખૂબ જોઈનિંગ અનુમોદના। એવરીવન। શાતામાં રહેજો। હા, આ પણ સાતામાં રહેજો આપ બધા। પ્રણામ। પ્રણામ। प्रणाम।